જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમિસ્ટર નંબર 5 માં છો અને તમે ડીડી સેટ 2027 ની તૈયારીની પણ શરૂઆત કરી દીધી. 2 દિવસ પહેલા અમને એક દીકરીનો મેસેજ આવ્યો હતો કે સર સેમિસ્ટર નંબર 5 અને ડીડી સેટ બધું મેનેજ નથી થતું, અને આ એક જેન્યુઅન સવાલ છે આ સ્ટેજ ઉપર. હવે એઝ અ ડીડી સીઈટી ટીચર મારે તમને ગાઈડ કરવું જરૂરી છે કે તમે સેમિસ્ટર નંબર 5 અને ડીડી સીઈટી ને કેવી રીતે મેનેજ કરશો. અને જે વિદ્યાર્થી આ મેનેજ કરતા શીખી જાય છે ને, એ જ આ ડીડી સીઈટી ની જંગ અને કોલેજની જંગ જીતી જાય છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. આજના આ વિડીયોની અંદર હું તમને એક પ્લાનિંગ આપવાનો છું. જો પ્લાનિંગ થોડું અઘરું છે, પણ તમે 1 મહિનો આ પ્લાનિંગ કરી લેશો ને અને પછી કન્ટિન્યુઅસ કરશો ને, અને જે દિવસે ડીડી સેટનું રિઝલ્ટ આવશે ને, એ દિવસે તમારા પેરેન્ટ્સની આંખોમાં ખુશીના આંસુ હશે તમારું રિઝલ્ટ જોઈને. એ દિવસે આ જે થાક તમારો આખા વર્ષનો છે ને, એ આખો થાક, હું અહીંયા ભૂલ કરું છું, આખા વર્ષનો નહીં પણ થોડાક જ મહિનાનો. હમણાં હું તમને બધું જ પરફેક્ટ ગાઈડન્સ આપી રહ્યો છું. એની પહેલા જો તમારે ડીસીટીમાં અમારા ઓનલાઈન અથવા તો ઓફલાઈન કોર્સમાં જોડાવવું હોય, ઓનલાઈન આપણી એપ્લિકેશન પ્રિયશ્રી વિદ્યાપીઠ પ્લે સ્ટોર એપ સ્ટોરમાં સેમ નામથી છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મેં ડીડી સેટનું સેક્શન છે, ત્યાંથી તમે બાય કરી શકશો. ઓફલાઈન ગાંધીનગરમાં આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, સરસ મજાનું પ્લાનિંગ સાથે આપણે ભણાવીએ છીએ. એનામાં જોડાવવું હોય તમારે ચેક કરજો. ગુજરાતી ઇંગ્લિશ મીડિયમની બંનેની બુક આપણી માર્કેટમાં અવેલેબલ જ છે, ડીડી સેટ દર્પણના નામે. એ પણ તમે લઈ શકો છો. 2026માં ટોપ 10માં 10 માંથી 6 વિદ્યાર્થીઓ, જેમાં રેન્ક 1 પણ આપણો હતો, અને ટોપ 10માં ટોપ 100માં 41 સાચા રિઝલ્ટ સાથે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ આ ત્રીજા વર્ષે પણ આખા ગુજરાતમાં નંબર 1 પ્લેટફોર્મ બનેલું છે, જેમના દરેકના પોડકાસ્ટ પણ તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો. આ તો વાત થઈ અમારી. હવે હું તમને સમજાવું કે કેવી રીતે આ બધું મેનેજ થશે. તો તમે સમજો, જુલાઈ મહિનાની 22 તારીખ આવી ગઈ છે અને આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. હું એવું માની ચાલુ કે જુલાઈ મહિનો તો પૂરો. તો તમારી પાસે હવે કેટલા મહિના છે જેથી તમારે મહેનત કરવાની ખબર પડે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં તમારી એક્ઝામ હશે. આ વર્ષે મે મહિનામાં હતી, પણ એ તો ઇલેક્શનના લીધે થોડી લેટ થઈ હતી. બાકી મે મહિનામાં તમારી એક્ઝામ નહીં. તમારી પાસે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મંથ હવે પ્રિપરેશન કરવાની બાકી છે. 240 ડેઝ, બરાબર? 8 કરીને 24 ને એક પાછળ મીંડું લગાવો એટલે 240 દિવસો તમારી પાસે છે. અને તમારી પાસે સબ્જેક્ટ છે ફિઝિક્સ, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટ, કોમ્પ્યુટર, આવા હેવી સબ્જેક્ટ્સ. સેમિસ્ટર નંબર 5 ચાલી રહ્યું છે, સેમિસ્ટર નંબર 6 આવશે. સેમિસ્ટર નંબર 6 ની એક્ઝામ તમારી ડીડી સેટ પછી તરત જ આવી જશે. અને આ બધું મેનેજ કરવાનું. કોઈ પણ સેમિસ્ટરમાં એટી કેટી નથી રાખવાની, નહીં તો તમારું એડમિશન પણ કેન્સલ થાય. ભલે ડીડી સેટમાં રેન્ક 1 આવ્યો હોય, આ બધા નિયમો તમને ખબર હોવા જોઈએ. મતલબ તમારે તમારું ડિપ્લોમા તો કમ્પ્લીટ કરવું જ પડશે, નહીં તો તમારું ડીડી સેટનો રેન્ક કોઈ કામનો નહીં. 2027 નો રેન્ક 2028માં વેલિડ નથી, ફરીથી એક્ઝામિનેશન આપવી પડે. ડીડી સેટના ડિપ્લોમાના એક પણ સેમિસ્ટરના માર્ક એડમિશનમાં કાઉન્ટ નથી થતા. તમારું એડમિશન પ્યોરલી ડીડી સેટ બેઝ ઉપર થાય છે. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને મેરિટ છેલ્લા 3 વર્ષોમાં બહુ હાઈ ગયું છે, આ વર્ષે પણ હાઈ જશે. કોમ્પ્યુટર અને આઈટી વાળા જે વિદ્યાર્થીઓ છે, એમની કોમ્પિટિશન તો હેવી લેવલની હોય છે. એટલે આ મેરિટમાં ટકવા માટે એક જ ઓપ્શન છે, તમારે મહેનત કરવી પડશે. મહેનત વગર કોઈ ઉદ્ધાર નથી. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કીધી. હવે મહેનત સર કેવી રીતે કરવી? તો જો હું તમને એક લોજિક બતાવું, તમારી પાસે આટલા દિવસો છે: મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. એમાંથી મોસ્ટલી વિદ્યાર્થીઓને સેટરડે સન્ડે કોલેજમાં રજા હોય છે. ઠીક છે? એટલે તમારા ભણવાના 5 દિવસો છે. આ 5 દિવસો તમે કોલેજ જતા હશો ને, મોસ્ટ પ્રોબેબલી 8 કલાકની તમારી કોલેજ હશે. 8 કલાકની તમારી કોલેજ 100% હશે. તમારી પાસે દિવસમાં 24 કલાક. 24 માંથી હું 8 ને માઇનસ કરું એટલે 16 કલાક બચે. એમાંથી હજી હું 1 કલાક ટ્રાવેલિંગનો માઇનસ કરી દઉં તો તમારી પાસે 15 કલાક બચે. આ 15 કલાક છે, એ 15 કલાકમાંથી હું તમારી 6 કલાકની મિનિમમ ઊંઘ માઇનસ કરી દઉં તો તમારી પાસે 9 કલાક બચે. ઠીક છે? કઈ મારી મિસ્ટેક હોય તો થોડું પ્લસ માઇનસ સમજી લેજો. આમ તો નહીં જ હોય. 24 માંથી તમે 8 માઇનસ કરો એટલે 16 જ થાય. 17, 18, 19, 20, 21, 24. એમાંથી હું 1 કલાક વધારે ટ્રાવેલિંગનો માઇનસ કર્યો, 15 થયા. 15 માંથી મેં તમારી 6 કલાકની ઊંઘ માઇનસ કરી એટલે 9, 10, 11, 12, 13, 14 ને 15. હવે 9 કલાકની અંદરથી 3 કલાક તમારું રેગ્યુલર સેમ 5 નું વર્ક, એને હું માઇનસ કરી દઉં તો બી તમારી પાસે 6 કલાક વધ્યા. 6 કલાકમાંથી 3 કલાક આલતુ ફાલતુ વસ્તુઓમાં, બીજી બધી વસ્તુઓમાં, તો પણ તમારી પાસે 3 કલાક વધે છે. બરાબર? આ 3 કલાક રેગ્યુલર બેઝિસ ઉપર તમારે ડીડી સેટની પ્રિપરેશન કરવાની. ફક્ત 3 કલાક. કેવી રીતે? મંડે તમે 3 કલાક આપ્યા,
ટ્યુઝડે તમે 3 કલાક આપ્યા, વેનસડે 3 કલાક, અહીંયા 3 કલાક, અહીંયા 3 કલાક. જેમાં 1 કલાક તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર લાઈવ ભણો છો. 8 થી 9 વાગ્યાનો આપણો ટાઈમ હોય છે. 1 કલાક તમે લાઈવ ભણ્યા, 2 કલાકની તમે પ્રિપરેશન કરી. સેટરડે સન્ડે તમે ફૂલ ટાઈમ ડીડી સેટને આપો અત્યારથી જ. સર હું કેટલા કલાક આપું? બેટા આની કોઈ ડેફિનેશન જ નથી. બરાબર, કેટલા કલાક આપુની કોઈ ડેફિનેશન નથી. તમારથી જેટલી અપાય એટલા. 24 કલાકમાંથી તમે 18 કલાક વાંચી શકો ને તો વાંચો. જો જેને સફળ થવું છે ને એના માટે કોઈ ટાઈમ ટેબલ જ નથી. એનું ટાઈમ ટેબલ એ છે કે મને જ્યાં સમય મળે છે ત્યાં હું તૈયારી કરું. જેને સફળ થવું છે, તમારું ટ્રાવેલિંગ 1 કલાકનું છે ને તો તમે બસમાં બેસીને પણ આપણી એપ્લિકેશનમાંથી ટેસ્ટ આપી શકો. બરાબર, તમે કોઈ લેક્ચર્સ જોઈ શકો છો. જો આ નાની નાની વસ્તુ તમને ડીડી સેટમાં સફળતા અપાવશે. મેં લાઈફમાં એક વસ્તુ નોટિસ કરી છે, એક્સક્યુઝ કોઈ સાંભળતું નથી. સર મારે આમ થઈ ગયું હતું એટલે મારું આમ થયું ને, આમ થયું એટલે મારું આમ થયું. કોઈ આ દુનિયામાં એક્સક્યુઝ સાંભળવા જ તૈયાર નથી. લોકો તો તમારી સફળતા ને તમારું રિઝલ્ટ જોશે, મને આટલી ખબર છે. તો રોજના 3 કલાક 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 કલાક તમે અહીંયા તૈયારી કરી. સેટરડે સન્ડે તમે 10 કલાક ડીડી સેટને આપો છો, એટલે 10 ને 20 કલાક બીજા થયા. હું નથી માનતો કે તમને ડીડી સેટમાં કોઈ તકલીફ. તમારે ઇન્સ્ટાગ્રામના રીલ્સ જોવાનું બંધ કરવું પડશે. તમારે સ્નેપચેટને થોડા ટાઈમ માટે બંધ કરવું પડશે. તમારે સોશિયલ મીડિયાથી થોડુંક દૂર જવું પડશે. રોજનું તમે અડધી કલાક 45 મિનિટ સોશિયલ મીડિયા 100% વાપરો. જે વિદ્યાર્થીઓ ગેમ રમતા હોય એમણે ગેમ બંધ કરી દેવી પડશે. ગેમને તો યુઝ જ નથી કરવાની. એની જગ્યાએ તમે પેરેન્ટ્સ જોડે બેસો, નાના ભાઈ બહેન, મોટા ભાઈ બહેન જોડે વાતો કરો, એ તમે કરી શકો. આ તમારે કરવું જ પડશે. અને આ દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. જે પણ વિદ્યાર્થીઓ ઓફલાઈન ક્યાંક જઈ રહ્યા છે, ઠીક છે, તમે જોઈ લેજો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓનલાઈન જે લેવલનું ભણાવે છે ને, આખા ગુજરાતમાં કોઈ પણ પ્લેટફોર્મ તમને આ લેવલનું કામ નહીં આપી શકે. કેમ? કેમ કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પાસે ટીમ છે. હું એકલો પણ ડીડી સેટમાં હોત ને તો હું આ લેવલનું કામ ના આપી શકતો. ભલે હું ફિઝિક્સનો કિંગ કેમ ડીડી સેટમાં નથી કહેવાતો, હું ના કરી શકું તમારા. હંમેશા એકલી લાકડી હોય ને તો તૂટી જાય, લાકડી ઝુંડમાં હોય ને તો ના તૂટે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ડીડી સેટમાં આટલું કામ આપી રહી છે, ટોપ નંબરનું પ્લેટફોર્મ છે, એના લીધે જ છે કે ગ્રુપમાં કામ કરી રહી છે. ફિઝિક્સનો એક ટીચર, મેથેમેટિક્સમાં 2 ટીચર, વિદ્યાર્થીઓને અઘરું લાગતું તો બીજા ટીચર આપણે લાયા, ઇંગ્લિશમાં 1 ટીચર, કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટનો 1 ટીચર, ઠીક છે, અને કોમ્પ્યુટરની અંદર 1 ટીચર. ટોટલ 6 ટીચર સાથે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ડીડી સેટનું કામ. 6 ટીચર. અને મેરેથોનમાં જોજો 10 ટીચરો લોન્ચ કરીશું અમે. 10 ટીચરો આ મેરેથોન ભણાવશે તમને. બરાબર, આ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની તાકાત. હું તમને કહું, તમે ગ્રુપ સ્ટડી કરો. કઈ રીતે ગ્રુપ સ્ટડી? પહેલો પોઈન્ટ છે ગ્રુપ સ્ટડી. ગ્રુપ સ્ટડીનો મતલબ શું? તમે તમારા મિત્રોનું ગ્રુપ બનાવો. વોટ્સઅપ ગ્રુપ છે, બરાબર. દરેક વિદ્યાર્થીને એવું કહેવાનું કે આજે પ્રિયસરે એની ટીમે જે લેક્ચર ભણાયો હતો એમાંથી 2 એમસીક્યુ સારા ગ્રુપમાં નાખ અને બધાએ સોલ્વ કરવાના. 5 જણનું ગ્રુપ છે તો 10 એમસીક્યુ તમારા સોલ્વ થયા. સારા એમસીક્યુ. જે એમસીક્યુ કોઈએ પહેલા નાખી દીધો એ રિપીટ ના થવો જોઈએ. ગ્રુપની અંદર કામ કરો. કોઈ વિદ્યાર્થીને કોઈ નવો સારો એમસીક્યુ દેખાય છે તો ફરીથી ગ્રુપમાં નાખી દો અને તમે સોલ્વ કરો. જેનાથી તમે એમસીક્યુની ફ્રીક્વન્સી તમારી વધશે. એમસીક્યુની તમારી ફ્રીક્વન્સી આનાથી વધશે. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જે રીતે ભણાવી રહ્યું છે એને ફોલો કરવાનો પ્રયત્ન કરો. મતલબ કે મંગળવારે ફિઝિક્સનો લાઈવ છે તો સરે જે ભણાવ્યું, મેં જે ભણાવ્યું એની નોટ્સ મંગળવારે જ પૂરી કરો. એની ડીપીપી પણ મંગળવારે જ લગાવી લ્યો. એની ટેસ્ટ બુધવારે આપો, બરાબર. કાં તો ટેસ્ટ સેટરડે સન્ડેમાં બધી આપો. આપણે લેક્ચર વાઇઝ ડીપીપી આપીએ છીએ, લેક્ચર વાઇઝ ટેસ્ટ આપીએ છીએ, જેથી એક પણ પ્રશ્ન આ વર્ષે ડીડી સેટમાં અથવા આવનારા વર્ષોમાં ડીડી સેટમાં આપણા પ્લેટફોર્મની બહારનો નહીં પૂછાય. હું તમને છાતી ઠોકીને કહી દઉં, બરાબર. અને આ લેવલનું કામ તમને ગુજરાતમાં કોઈ નહીં આપે, એ હું તમને છાતી ઠોકીને કહી દઉં, ઠીક છે. બુધવારે કેમિસ્ટ્રીનો સેશન હોય છે તો એને તૈયારી સરસ રીતે કરો. ગુરુવારે મેથેમેટિક્સ હોય છે, એ સરસ રીતે કરી લો. ગુરુવારે આઈ થિંક ઇંગ્લિશ હોય છે, એનું પતાવી દો. ફ્રાઈડે તમારું મેથેમેટિક્સ હોય છે, એ પતાવી દો. સેટરડે ફરીથી સચિન સર ક્યારેક આવે છે, ક્યારેક એમસીક્યુનો મેરેથોન હોય છે, એ પતાવી દો. તો સરસ રીતે મંગળથી શનિ આપણે સેશન લઈએ છીએ. સેટરડે આપણે રજા આપીએ છીએ, મંડે આપણે રજા આપીએ છીએ, જેથી 2 દિવસમાં તમારું બાકીનું કામ પણ તમે પૂરું કરી શકો. અને દરેક સબ્જેક્ટને આપણે પેરેલલી ચલાવીએ છીએ, જેથી છેલ્લે તમે એકેય સબ્જેક્ટને બાકી ના રાખો, ઠીક છે. તો અમારી સાથે જે લોકો તૈયારી કરી રહ્યા છે ને એમને તો કદાચ 2 કલાકે વધારે સમય આપે, બરાબર. અમારી સાથે જો તમે તૈયારી કરો છો તો તમારું આરામથી પૂરું થઈ જશે. શનિવાર સુધી જેટલું થાય એટલું તમે પૂરું કરો. સન્ડે અને મંડે તમને સમય આપેલો જ છે કે તમારું જે બાકી છે બધું પૂરું કરી લો આ વીકમાં જેટલું ચાલ્યું હતું એ. અને જે વિદ્યાર્થી પોતાની નોટ્સ બનાવે છે ને એ જ જંગ જીતી શકે છે. એટલે નોટ્સ બનાવવી જરૂરી છે. ડીપીપી અને ટેસ્ટની આખી નોટ્સ બનાવવી જરૂરી નથી. ડીપીપીમાં જેટલાના જવાબ તમારે નથી આવતા એ નોટ્સમાં લખો. ટેસ્ટમાં જે ખોટા પડે છે એટલા જ નોટ્સમાં લખો. એ જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું ઇમ્પોર્ટન્ટ નથી ને. હું તો તમને દરેકને રિક્વેસ્ટ કરીશ કે એક ટેસ્ટ 5 વખત આપી દેજો, જેથી તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે કે બોસ આ પ્રશ્ન પેપરમાં આવ્યો તો મને આવડે છે. અમે કેમ ટેસ્ટ તમારા માટે આટલી વધારી કોર્સની અંદર? કેમ કે રિક્વાયરમેન્ટ છે. જેટલી મોક ટેસ્ટ વધારે આપશો એટલો બેનિફિટ તમને થશે. આ લખવું હોય લખી રાખો તમારા ટેબલ ઉપર, બરાબર.
તો ખાસ આ રીતનું પ્લાનિંગ છે. 240 દિવસો તમારે તૈયારી કરવાની છે. દિવસે ને દિવસો ઓછા થઈ રહ્યા છે. ડિસેમ્બર સુધી આપણે બધો સિલેબસ પૂરો કરીએ છીએ. જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચમાં સેકન્ડ બેચમાં રિવિઝન કરાવીએ છીએ. બેચ 2.0 લોન્ચ કરીશું. જે બેચ 1 માં છે એમને 2.0 ફ્રીમાં જ મળે છે. અને એપ્રિલ મહિનામાં ફરીથી પાછું આખું રેપિડ રિવિઝન થશે. તો 3 વખત તો અમે તમને રિવિઝન કરાવવાના છીએ. પણ તમે અમારી સાથે ચાલશો તો આ બધી વસ્તુ શક્ય થશે, બાકી આ બધી વસ્તુ શક્ય થશે નહીં. ઠીક છે? તો ખાસ મારો તો ટાર્ગેટ હતો પહેલા રેન્કનો, છેલ્લા 3 વર્ષથી મહેનત કરતો તો આ વર્ષે આવી ગયો. હવે અમારો બીજો ટાર્ગેટ 200 માંથી 200 અને અમારી ટીમ આ ટાર્ગેટ સાથે મહેનત કરી રહી છે અને તમે લોકો એના સાક્ષી છો. જે લોકોએ કોર્સ લીધો છે કમેન્ટમાં ખાસ લખજો કે કોર્સમાંથી ભણાવવાની તમને કેવી મજા આવી. જેથી અમને પણ થોડું મોટિવેશન મળે, કેમ કે આ દરેક ડીપીપી દરેક ટેસ્ટ અપલોડ કરવી, તમારા માટે લેક્ચર્સ નાખવા અમારા માટે પણ એક ચેલેન્જિંગ વર્ક છે. જ્યારે અમે આટલું બધું કામ એક સાથે કરી રહ્યા હોય. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ભણાવીએ. ડિપ્લોમામાં બી ફર્સ્ટ યર આપણે આ વખતે સ્ટાર્ટ કર્યું છે. તમારા જુનિયર્સને બી કહેજો કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ હવે ડિપ્લોમામાં પણ આવી ગયું છે. જેથી અમે એવી ઈચ્છીએ કે અમારા જ વિદ્યાર્થી જ્યારે ડીડી સેટમાં આવે ને ત્યારે જોરદાર રેન્કર સાથે હોય. નીચેથી માસને અમુક બેઝિક આવડતું જ નથી. એટલા માટે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ડિપ્લોમામાં આવ્યું કે અમે જોરદાર ભણાવીએ તો ડીડી સેટમાં અમારું એટલું કામ ઓછું. તો ખાસ મિત્રો આ એક પ્લાનિંગ છે. આ પ્લાનિંગને ફોલો કરો, રેગ્યુલર બેઝિસ પર તૈયારી કરો. 100% પડશો, હિંમત હારશો, પણ આંખો બંધ કરીને વિચારજો કે મારા પેરેન્ટ્સના સપનાનું શું. બસ આટલું વિચારજો. કોના માટે મહેનત કરો છો? પેરેન્ટ્સ માટે મહેનત કરો. જ્યારે પણ એમ થાય કે મૂકી દઉં, આંખો બંધ કરીને પેરેન્ટ્સનું વિચારજો કે ભાઈ એમણે તમને ડીડી સેટમાં મૂક્યા છે, કઈ કોલેજ માટે મૂક્યા છે. તો મસ્તી મજાક બધું જીવનમાં રહેવાનું જ છે, પણ જ્યારે વાત આવે એજ્યુકેશનની, જ્યારે વાત આવે ભણવાની, ત્યારે સિરિયસ થવું બહુ જ જરૂરી છે. બાકી ડીડી સેટની ભીડમાં ક્યાં ખોવાઈ જશો ખબર નહીં પડે. આઈ હોપ હવે તમે સરસ રીતે બંને પેરેલલ રાખીને મહેનત કરશો. એક દિવસની વાત નથી, 240 દિવસ તમારા મહેનત કન્ટિન્યુ રાખવાની છે અને કન્સિસ્ટન્સી વાળો જ વિદ્યાર્થી ડીડી સેટમાં જીતે છે. તો સરસ રીતે તૈયારી કરો. આપણા પ્લેટફોર્મ પર જોડાવવું હોય તો જોડાઈ જાઓ. બધું રિવિઝન તમારું થઈ જશે. સરસ તૈયારી કરવી હોય તો આપણા પ્લેટફોર્મ પર આવો. તમારે એક પણ કોર્સ બીજી કોઈ પણ જગ્યાએથી બાય કરવાની જરૂર નહીં પડે, એ મારી તમને ગેરંટી છે. એ લેવલનું કામ અમે આ વર્ષની બેચમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના દરેક ટીચર્સ ડીડી સેટમાં મળીએ છીએ. બાય બાય.